પાલનપુર પોસ્ટ ઓફિસ ખાતે કાર્યરત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। પાલનપુર પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। મેલથી ધમકી મળતા કચેરીમાં ખળભળાટ। એકાએક કચેરીને ખાલી કરાઈ। ઓફિસ સ્ટાફ સહિત અરજદારોને કચેરીમાંથી કરાયા દૂર। એકાએક કચેરી ખાલી કરી દેવાતા મચાયો ખળભળાટ। અગાઉ 2 વખત કલેક્ટર કચેરી તો આજે પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળી। ચાલુ દિવસે અચાનક પોસ્ટ ઓફિસ ખાલી કરી દેવાય છે, કેમ, શું કારણ? हमारी सर्कल ऑफिस में धमकी मળી છે ઈમેલ મારફતે કે પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે ને જેથી બહારથી વિસ્ફોટ થઈ શકે તે સુરક્ષાના ભાગરૂપે અમે અમારું પ્રિમાઇસ ખાલી કરાવી દીધું છે અને કન્સર્ન બધી ઓથોરિટીને અમે જાણ કરી દીધી છે અને સુરક્ષાના પગલાં અમે લઈ રહ્યા છીએ। કેટલા મેલ ઉપરથી કોઈ ધમકી મળી કે એવું કંઈ જાણવા? અમને તો અમારી વડી કચેરી જાણ કરી છે, જેટલી ત્યાંથી જાણ કોણ છે એ તપાસ કરી રહ્યા છે। કેટલા કર્મચારીઓ અંદર કામ કરે છે? हमारे અહીંયા લગભગ 100 થી 150 કર્મચારી કામ કરે છે। તો બધાને હાલ અમે પ્રીમાઇસથી દૂર કરી દીધા છે અને સુરક્ષા એ બધાને જળવાઈ રહે એ પ્રયત્નો કરી રહ્યા છે।